ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં તમામથી રિક્વેસ્ટ કરું છું, જીએસએસબી વર્ક આસિસ્ટન્ટ ભરતીને લઈને તેમજ એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્યવેરા નિરીક્ષક ભરતીને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી છે. એકવાર જરૂર ચેક કરી લેજો. જીપીએસસીની 11 નવી નોટિફિકેશન આવી છે. કદાચ તમારા માટે ઉપયોગી હોય તો જઈને ચેક કરજો. વિડીયો મૂકી દીધો છે. વિદ્યાસહાયક ભરતીને લઈને ત્રીજા તબક્કામાં ઘણા અને સારા ગુડ ન્યૂઝ આવ્યા છે. જીએસએસબી પબ્લિશિંગ ઓપરેટરની ભરતી પરીક્ષા આપી હોય એમના માર્ક્સ જાહેર થયા છે. સીસીઈ ગ્રુપ એની અંદર 4 જુલાઈના રોજ ફાળવેલ ઉમેદવારોને ખાતા વિભાગ અને 5 જુલાઈનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. તો વિઝિટ એકવાર જરૂર કરજો. બેંક ઓફ બરોડાની અંદર જે 2500 જગ્યા ઓલ ઓવર ઇન્ડિયામાં છે તેમાંથી ગુજરાતને સારો એવો લાભ મળશે. ટોટલ 1160 જગ્યાઓ આપવામાં આવી છે. ખેતી મદદનીશની અને વર્ક આસિસ્ટન્ટની અંદર જે ભરતીઓ છે તેમાં જે પણ ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે, જેમની ઉમેદવારી રિજેક્ટ થઈ છે, તેમનું લિસ્ટ આપવામાં આવ્યું છે. વિઝિટ જરૂરથી કરજો. કાયમી સરકારી નોકરી આવી છે 14,582, પરંતુ એની ઓલરેડી એક્સપાયરી ડેટ આવી ગઈ છે. ફૂડ સેફ્ટી ઓફિસરનું રિઝલ્ટ આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 2500 જગ્યાઓ મંજૂર થઈ છે, જે આગામી સમયની અંદર ભરાશે. તો દોસ્તો તૈયારી ચાલુ રાખજો. તો આગળ વધીશું અને વાત કરીશું જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગમાં આવેલી અગત્યની નોટિફિકેશન, અગત્યના ન્યૂઝ અને અગત્યના ઇવેન્ટ લિસ્ટની. સ્ક્રીન પર gpsc.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે. અહીંયા ન્યૂઝ અને ઇવેન્ટવાળા સેક્શનની અંદર મહત્ત્વની લગભગ 5 થી 6 અપડેટ સાંજ સુધીમાં જ આવી ગઈ છે. જે મિત્રો એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 જીપીએસસીની ભરતી પરીક્ષા હમણાં થોડા દિવસ પહેલાં જ આપી છે, તેમના માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે. સ્ક્રીન પર અવેલેબલ છે. ટોટલ 4 અપડેટ, 28 નંબરની જાહેરાત અને 154 નંબરની જાહેરાત એસટીઆઈ ભરતીની. એક સીધી ભરતી અને દિવ્યાંગ ઉમેદવારો ઝુંબેશ ભરતી અંતર્ગત હતી. તો બંનેની અંદર લેંગ્વેજ પ્રમાણે અલગ અલગ આન્સર કી આપવામાં આવી છે. પ્રોવિઝનલ સૌથી પહેલાં જાહેરાત ક્રમાંક 28 મેન્સ એક્ઝામની પ્રોવિઝનલ આન્સર કી ગુજરાતી લેંગ્વેજ પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે દોસ્તો અહીંયા લોડિંગ થાય છે અને વ્યૂ એટેચમેન્ટ પર ક્લિક કરતાની સાથે તમે એની જે પ્રોવિઝનલ આન્સર કી છે તેની તરફ આપણે આગળ વધીશું. સ્ક્રીન પર આન્સર કી જોવા મળી રહી છે. સંપૂર્ણ જાણકારી પબ્લિશ ડેટ 5 જુલાઈ એટલે કે આજની છે. લાસ્ટ ડેઝ ઓફ સેન્ડ સજેશન 10 જુલાઈ રહેશે. આ રીતથી તમે પોતાના વાંધા અને સૂચનો રજૂ કરી શકો છો. અહીંયા ડિટેલમાં સમજણ આપવામાં આવી છે. વાંધા સૂચનો માટે અહીંયા લિંક પણ આપવામાં આવી છે. એ ફોર્મ પર ક્લિક કરીને તમે ડિટેલ ભરી શકો છો. અહીંયા જેટલા પણ ક્વેશ્ચનો હતા તેને સંપૂર્ણ જાણકારી ડિટેલમાં આપવા આવી છે. 4 પેજની ટોટલ અહીંયા દોસ્તો પીડીએફ છે. માહિતી વિગતવાર ઇન્ફોર્મેશન આપવા આવી છે. અહીંયા ઇંગ્લિશ માટેની છે. આગળ વધીશું દોસ્તો અને ક્લિક કરીશું એના પછીની. તો અહીંયા જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે હવે ગુજરાતી લેંગ્વેજ તરફ આગળ વધીશું. ઇંગ્લિશ લેંગ્વેજ અહીં 154 નંબરની જે અપડેટ છે, 154 નંબરની જે જાહેરાત છે દોસ્તો સ્ટેટ ઇન્સ્પેક્ટર વર્ગ 3, એમાં પણ વ્યૂ એટેચમેન્ટ પર આપણે ક્લિક કરી છે. ક્લિક કરવાની સાથે અહીંયા સંપૂર્ણ જાણકારી ભરતીને લગતી તમને મળી જાય છે.